ખબર છે ક્યારેક છે ને ખાલી થોડા આંકડાઓ જોઈને આખા દેશની કહાની સમજાઈ જાય છે. આજે આપણે બસ એવું જ કંઈક કરવાના છીએ. થોડા નંબર્સ અને એની પાછળ છુપાયેલી ભારતની વ્યૂહાત્મક ગતિ. તો પહેલો આંકડો 50%. બસ આટલું જ યાદ રાખજો, 50%. હવે બીજો નંબર 50,000 કરોડ રૂપિયા. હા, રસપ્રદ નહીં? અને ફાઇનલી ત્રીજો આંકડો છે 111%. હવે સવાલ એ છે કે આ 50%, 50,000 કરોડ અને 111%, આ બધાનું એકબીજા સાથે શું કનેક્શન છે? જુઓ, ભલે આ બધા નંબર્સ અલગ અલગ લાગે, પણ એની પાછળ એક જ કહાની છે. તો ચાલો આ બધા ટુકડાઓને જોડીને જોઈએ કે ભારત અત્યારે કઈ દિશામાં જઈ રહ્યું છે. તો આપણી આ કહાણીની શરૂઆત થાય છે રાષ્ટ્રીય સુરક્ષાથી, એટલે કે દેશને અંદરથી કેવી રીતે વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે ત્યાંથી. તો સવાલ એ છે કે ભારત પોતાના રિટાયર્ડ સૈનિકો એટલે કે આપણા ભૂતપૂર્વ સૈનિકો માટે નવા રસ્તાઓ કેવી રીતે ખોલી રહ્યું છે? અને એનો જવાબ છે અગ્નિવીર યોજના અને એ પછી મળતી તકોમાં. અને અહીંયા જ આપણો પહેલો આંકડો યાદ છે, 50%. એ સામે આવે છે. આ 50% બીજું કંઈ નહીં પણ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ એટલે કે CAPFમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટેનો નવો રિઝર્વેશન કોટા છે. હવે જરા આની ડિટેલ્સ જુઓ, કારણ કે એ ખરેખર મહત્વની છે. CAPFની ગ્રુપ C પોસ્ટમાં જે રિઝર્વેશન પહેલાં 10% હતું એ સીધું વધારીને 50% કરી દેવાયું છે. એટલું જ નહીં, BSFમાં કોન્સ્ટેબલની જે જગ્યાઓ ખાલી પડશે એમાંથી 50% અગ્નિવીરો માટે રિઝર્વડ રહેશે અને એમને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટમાંથી પણ મુક્તિ મળશે. આ ખરેખર એક મોટું પગલું છે જે બતાવે છે કે દેશની સેવા કરનારાઓનું કેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઓકે, તો આ વાત થઈ સૈનિકોની. હવે જરા આગળ વધીએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાકીય સુરક્ષા પર આવીએ, અને એમાં પણ ખાસ કરીને આપણા બંદરોની સુરક્ષા પર. તો આનો જવાબ છે બ્યુરો ઓફ પોર્ટ સિક્યોરિટી, જેને શોર્ટમાં બોપ્સ કહી શકાય, એની સ્થાપના. સિમ્પલ ભાષામાં કહીએ તો જે રીતે એરપોર્ટની સિક્યોરિટી માટે BCAS છે, બસ એ જ રીતે હવે બંદરો માટે આ નવી સંસ્થા હશે. અને એનું મુખ્ય કામ શું હશે? તો કે સાયબર એટેક જેવા આજના જમાનાના ખતરાઓથી આપણા બંદરોને બચાવવાનું. અને હવે વારો છે આપણા બીજા નંબરનો. યાદ છે? 50,000 કરોડ રૂપિયા. તો આ આંકડો જોડાયેલો છે ભારતના ડિફેન્સ એક્સપોર્ટ ટાર્ગેટ સાથે. લક્ષ્ય એ છે કે 2029 સુધીમાં દર વર્ષે 50,000 કરોડ રૂપિયાના સંરક્ષણ સાધનોની નિકાસ કરવી. અને આ ટાર્ગેટ પૂરો કરવા માટે સરકાર શું કરી રહી છે? પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપી રહી છે અને FDIના નિયમો પણ હળવા કરી રહી છે. સારું, તો આ હતી આંતરિક સુરક્ષાની વાત. હવે આપણે કહાનીના બીજા ભાગ તરફ જઈએ. અહીં આપણે જોઈશું કે ભારત દુનિયા સામે અને પોતાના શાસનમાં પોતાની ક્ષમતા અને કાર્યદક્ષતા કેવી રીતે બતાવી રહ્યું છે. અને હવે આવે છે આપણો ત્રીજો અને છેલ્લો આંકડો, 111%. આ ચાર્ટ જુઓ. આ છે સંસદના તાજેતરના વિન્ટર સેશનની પ્રોડક્ટિવિટી. લોકસભાએ 111% કામ કર્યું અને રાજ્યસભાએ તો એનાથી પણ વધારે 121% કામ કરીને બતાવ્યું. હવે આટલી બધી પ્રોડક્ટિવિટીનો મતલબ શું? તો એનો મતલબ એ છે કે ખૂબ જ મહત્વપૂર્ણ કામ થયા. જેમ કે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં 100% ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે FDIને મંજૂરી આપતું બિલ આ જ સત્રમાં પાસ થયું. આ બતાવે છે કે શાસન કેટલું કાર્યક્ષમ રીતે ચાલી રહ્યું છે. ભારતની વધતી પહોંચનું બીજું એક જોરદાર ઉદાહરણ છે સ્પેસ સેક્ટર. આપણું ISRO હવે એક અમેરિકન કંપની માટે સેટેલાઇટ લોન્ચ કરી રહ્યું છે. જો આખી વાત કેવી છે? સેટેલાઇટ છે અમેરિકાનો, જેનું નામ છે બ્લુબર્ડ. લોન્ચર એટલે કે રોકેટ છે આપણું ISROનું સૌથી પાવરફુલ LVM-3M6. અને મિશન દુનિયાભરમાં સીધા સ્માર્ટફોન પર બ્રોડબેન્ડ સેવાઓ પહોંચાડવાનું. આ એક મોટી વાત છે. ઓકે, તો આ બધી વાત થઈ ભારતની તાકાત અને પહોંચની. પણ હવે આપણે જરા એક ગંભીર અને સંવેદનશીલ વિષય પર વાત કરીએ. આપણા પાડોશમાં તાજેતરમાં જે એક માનવતાવાદી સંકટ આવ્યું એના પર એક નજર કરીએ. શ્રીલંકામાં આવ્યું દિત્વા વાવાઝોડું અને એનાથી પ્રભાવિત થયેલા લોકોની સંખ્યા છે 2.3 મિલિયન, એટલે કે લગભગ 23 લાખ લોકો. આ આંકડો જ આફતની ગંભીરતા બતાવવા માટે પૂરતો છે. પણ આ સંકટમાં એક ખૂબ જ ચોંકાવનારી અને દુઃખદ વાત સામે આવી. જે પણ સુરક્ષા ચેતવણીઓ આપવામાં આવી એ ફક્ત સિંહાલી ભાષામાં હતી. અને એનું પરિણામ એ આવ્યું કે જે મલયાહા તમિલ સમુદાયના લોકો હતા એમને સૌથી વધારે નુકસાન ભોગવવું પડ્યું.
અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભૂલ ક્યાં થઈ. થવું શું જોઈતું હતું? તો કે બધા સમુદાયો માટે એમની ભાષામાં ચેતવણીઓ જાહેર થવી જોઈતી હતી. પણ થયું શું? ચેતવણીઓ ખાલી સિંહાલીમાં આવી અને એના કારણે લઘુમતી તમિલ સમુદાયો પર ગંભીર અસર થઈ. આ ઘટના આપણને શીખવે છે કે આપત્તિના સમયે દરેકને સાથે લઈને ચાલવું, દરેકની ભાષાનું ધ્યાન રાખવું કેટલું બધું જરૂરી છે. તો ચલો હવે આ બધી અલગ અલગ વાતોને જોડીને આખી વાતનો સાર સમજીએ. આ બધી ઘટનાઓનો અર્થ શું છે? તો આખી ચર્ચામાંથી 3 મુખ્ય મુદ્દાઓ બહાર આવે છે. પહેલું, સુદૃઢીકરણ. ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને ખૂબ જ પ્લાનિંગ સાથે મજબૂત કરી રહ્યું છે, સૈનિકોથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી. બીજું, પ્રક્ષેપણ. ભારત દુનિયાને પોતાની તાકાત બતાવી રહ્યું છે, પછી એ સંસદમાં ઝડપી કામ કરીને હોય કે પછી સ્પેસમાં મોટા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ કરીને. અને ત્રીજું અને સૌથી મહત્વનું, જાગૃતિ. શ્રીલંકા જેવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે સંચાર અને માનવતાવાદી દૃષ્ટિકોણ કેટલા જરૂરી છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. જેમ જેમ કોઈ દેશ મજબૂત બને છે, તેની પહોંચ વધે છે, ત્યારે તે પોતાની મહત્વાકાંક્ષાઓ અને જવાબદારીઓ, ખાસ કરીને સમાજના સૌથી નબળા વર્ગ પ્રત્યેની જવાબદારીઓ, પછી ભલે એ પોતાના દેશમાં હોય કે પાડોશમાં, આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.